નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો ગયા લેક્ચરમાં આપણે વનસ્પતિ પેશીની શરૂઆત કરેલી બરોબર, અને વનસ્પતિ પેશીમાં પહેલી પેશી વર્ધનશીલ પેશી એના વિશે સામાન્ય અભ્યાસ કર્યો, અને એના મુખ્ય ત્રણ ભાગ: અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, અને એના વિશે આપણે ચર્ચા કરી ગયા। તો હવે વનસ્પતિ પેશીમાં જ એક બીજી પેશી કે જે વનસ્પતિમાં વર્ધનશીલ પેશીના કોષો દ્વારા જ નિર્માણ પામે છે। સમજો, વર્ધનશીલ પેશી હશે, એમાંથી કોષનું શું થશે તો કે વિભાજન થશે। એક કોષમાંથી બે નવા કોષ બનવાની ક્રિયાને કોષ વિભાજન કહેવાય। તો કોષ વિભાજન પામે અને પછી શું થાય તો કે જ્યારે નવા કોષ બન્યા છે એ એક સમયે જઈને સ્થાયી થઈ જાય, મતલબ કે હવે નવા કોષો બનાવવાનું બંધ કરી દે, પોતાનું કામ કેવું કરી નાખે તો કે વિભાજન પામવાનું ક્ષમતા ગુમાવી દે, એટલે કે વિભાજનની ક્ષમતા ગુમાવી દે ત્યારે એ સ્થાયી થઈ જાય, એને કહેવાય કોષનું વિભેદીકરણની પ્રક્રિયા। શું કહેવાય? વિભેદીકરણની પ્રક્રિયા। વર્ધનશીલ પેશી છે, જો વનસ્પતિમાં એક જ એવી પેશી છે કે જે કોષનું નિર્માણ કરે, એ છે વર્ધનશીલ પેશી। પછી શું થાય તો કે વર્ધનશીલ પેશીના કોષો શું થઈ જાય તો કે વિભાજન પામે, અને પછી અમુક સમય પછી એ પોતે સ્થાયી સ્વરૂપ ધારણ કરી લે, જેને શું કહેવાય તો કે જેને વિભેદન થયું એમ કહેવાય, જેને વિભેદીકરણની પ્રક્રિયા કહેવાય। પણ એના પહેલા આપણે એક ચાર્ટ સમજી લઈએ બરોબર, જેથી કરીને તમને સમજવામાં સરળતા પડે। તો પેલા પેશી, અને પેશીના આપણે બે પ્રકાર પાડ્યા હતા: વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી। પછી તો કે આપણે વનસ્પતિ પેશીની ચર્ચા કરતા હતા, પ્રાણી પેશીનો પોર્શન આપણે અડધા પાઠ વનસ્પતિની ચર્ચા કરી લઈ પછી છે બરોબર। તો વનસ્પતિ પેશીમાં આપણે બે ભાગ પાડ્યા હતા, એક વર્ધનશીલ પેશી અને બીજું સ્થાયી પેશી। વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી। પછી તો કે ગયા લેક્ચરની વાત કરું તો વર્ધનશીલ પેશીના ત્રણ પ્રકાર પાડ્યા હતા: અગ્રસ્થ, પાર્શ્વીય અને આંતરવિષ્ટ। અગ્રસ્થ, પાર્શ્વીય અને આંતરવિષ્ટ। એવી જ રીતે આજે આપણે ભણવાના છીએ સ્થાયી પેશીનો પહેલો પ્રકાર, એટલે કે સ્થાયી પેશીના બે પ્રકાર પડે: સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી। જો ખાસ સમજજો બરોબર, પેશીના બે પ્રકાર: વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી। વનસ્પતિ પેશીની વાત કરું તો વનસ્પતિ પેશીના પાછા બે પ્રકાર પડે: વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી। મેં તમને હમણાં વાત કરી એમ કે આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે વર્ધનશીલ પેશી હોય તો વર્ધનશીલ પેશી ક્યાં હોય તો કે વર્ધનશીલ પેશી છે એ નવા કોષ નિર્માણનું કાર્ય કરે, એટલે કે નવા કોષ બનાવશે। પછી તો કે નવા કોષ બનાવશે એ એક સમયે જઈને કેવા થઈ જશે? સ્થિર થઈ જશે। જે નવા કોષ બને છે એ ક્રિયાને કોષ વિભાજનની ક્રિયા કહેવાય। પણ જ્યારે નવા કોષ બનેલા સ્થાયી સ્વરૂપ ધારણ કરી લે, એટલે કે કોષનું વિભાજન કરવાની ક્ષમતા ગુમાવી દે, ત્યારે એનું વિભેદીકરણ થયું તેમ કહેવાય। શું કહેવાય? વિભેદીકરણ થયું એમ કહેવાય। એટલે કે વિભેદીકરણ થઈ જશે એટલે સ્થાયી સ્વરૂપ ધારણ કરી લેશે, અને કઈ પેશીમાં ભળી જશે તો કે સ્થાયી પેશીમાં ભળી જશે। તો વનસ્પતિ પેશીમાં વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી। વર્ધનશીલ પેશીનો ગયા લેક્ચરમાં આપણે સવિસ્તૃત અભ્યાસ કરી ગયા। અગ્રસ્થ વર્ધનશીલ પેશી કે જે મૂળ અને પ્રકાંડની ટોચ આગળ હોય અને મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે। પાર્શ્વીય વર્ધનશીલ પેશી કે જે વનસ્પતિનો ઘેરાવો વધારે, ફેલાવો વધારે। અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જે પર્ણનો તલ પ્રદેશ વધારે, અથવા તો આંતરગાંઠ હોય એ આંતરગાંઠમાં શું કરે તો કે પહોળાઈ વધારે। તો આ હતું આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું કાર્ય। હવે એવી જ રીતે જો હું તમને કીધું એમ, વર્ધનશીલ પેશી છે એના કોષો જ્યારે અટકી જાય, વિભાજન પામવાનું બંધ કરી દે, એને શું કહેવાય તો કે વિભેદીકરણની પ્રક્રિયા કહેવાય। શું કહેવાય? વિભેદીકરણની પ્રક્રિયા કહેવાય। એટલે કે સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થશે તો કે જ્યારે કોષ છે એ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે ત્યારે સ્થાયી પેશીનું નિર્માણ થાય। કોષ
વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે ત્યારે સ્થાયી પેશીનું નિર્માણ થાય. જ્યારે કોષ છે એ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે ત્યારે કેનું નિર્માણ થાય? તો કે સ્થાયી પેશીનું નિર્માણ થાય. અને એક વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ આકાર પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણની ક્રિયા કહેવાય. એક વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણની ક્રિયા કહે. જો સમજો, કોષ છે એ વિભાજન પામશે, પણ એક સમય એવો આવશે કે વિભાજન પામતા બંધ થઈ જશે, સ્થાયી સ્વરૂપ ધારણ કરી લેશે. તો આ ક્રિયાને શું કહેવાય? એ સ્થાયી સ્વરૂપ ધારણ કર્યું, એ કાંઈક કાર્ય કરવા માટે કર્યું છે. આપણે જોઈએ હમણાં શું શું કાર્ય કરે છે. તો સ્થાયી સ્વરૂપ ધારણ કરવાની ક્રિયાને જ શું કહેવાય? વિભેદીકરણની ક્રિયા કહેવાય. શબ્દ ખાસ પકડજો, વિભાજન અને વિભેદન. વિભાજન એટલે નવા કોષનું નિર્માણ કરવું, વિભેદન એટલે સ્થાયી સ્વરૂપ ધારણ કરી લેવું કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે. તો આ હતું વિભાજન અને વિભેદનની વાત. તો જો સમજો, સ્થાયી પેશી છે એનું નિર્માણ કેવી રીતે થશે? તો કે વર્ધનશીલ પેશીના કોષો જ્યારે વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દઈએ ત્યારે સ્થાયી પેશીનું નિર્માણ થાય. હવે જો સ્થાયી પેશી છે એટલે એના કોષો છે એ વિભાજન પામશે નહીં, એટલે એને સ્થાયી પેશી કહેવાય. એના બે પ્રકાર પડે, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. આજે આપણે સરળ સ્થાયી પેશીનો અભ્યાસ કરવાના છીએ. તો પેલા સરળ સ્થાયી પેશી એટલે શું? તો કે સરળ સ્થાયી પેશી એટલે કે એક જ પ્રકારના કોષોની બનેલી પેશીને સરળ સ્થાયી પેશી કહે. જો કોષો જોડાય પેશી બનાવે, પણ જ્યારે કોઈ એક જ પ્રકારના કોષો જોડાય ને ત્યારે જે પેશીનું નિર્માણ થાય એની સરળ સ્થાયી પેશી. અને એક કરતા વધારે કોષો જોડાય, વધારે પ્રકારના કોષો, એક પ્રકારના કોષો જોડાય તો એક કરતા વધારે કોષો જોડાય એટલે પેશી બનવાની. પણ જ્યારે એક કરતા વધુ પ્રકારના કોષો, અલગ અલગ પ્રકારના કોષો જોડાય ત્યારે કેવી પેશી બને? તો કે જટિલ સ્થાયી પેશી. આજે આપણે જોવાના છીએ સરળ સ્થાયી પેશી વિશે. પણ એ પેલા સમજી લ્યો, જ્યારે એક જ પ્રકારના કોષો જોડાય ત્યારે સરળ સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. એટલે સરળ સ્થાયી પેશીમાં જેટલા કોષો હશે ને બધા કેવા હશે? તો કે એક જ પ્રકારના હશે. અને સરળ સ્થાયી પેશીના ત્રણ પ્રકાર પડે. મૃદુતક પેશી, બીજું છે સ્થૂલ કોણક પેશી, ત્રીજું છે દ્રઢોતક પેશી. મૃદુતક પેશી, સ્થૂલ કોણક પેશી અને દ્રઢોતક પેશી. મૃદુતક પેશી કેને કહેવાય, સ્થૂલ કોણક કેને કહેવાય અને દ્રઢોતક કેને કહેવાય? આનો આપણે આ લેક્ચરમાં વિસ્તૃત અભ્યાસ કરશું. બરોબર? ચાલો તો શરૂઆત કરીએ સરળ સ્થાયી પેશીમાં મૃદુતક, સ્થૂલ કોણક અને દ્રઢોતક. તો પેલા મૃદુતક પેશી કેને કહેવાય? તો જો મૃદુ એટલે કે મૃદુ, કોમળ, નામ એવા ગુણ. જો મૃદુ એટલે શું થાય? તો કે કોમળ, અને તક એટલે આધાર આપતી. એટલે કે એવી પેશી છે કે જેના કોષો છે એ કોમળ છે અને શું કરે છે? તો કે વનસ્પતિને આધાર આપવાનું કામ કરે. તો એને કેવી કહેશું આપણે? મૃદુતક પેશી. એટલે જો કોમળ છે અને આધાર આપે છે એટલા માટે જ આને શું કહેવાય ખબર? બીજું નામ આનું એવું છે કે આધારોતક પેશી. આધારોતક પેશી. તમને કહીએ કે આધારોતક પેશી કઈ પેશીને ઓળખવામાં આવે છે, અથવા તો મૃદુતક પેશીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો આધારોતક પેશી. કેમ? તો કે એના જે કોષો છે એ શું કરે છે? તો કે આધાર આપવાનું કામ કરે છે. એટલા માટે આધારોતક પેશી તરીકે ઓળખવામાં આવે છે. મૃદુ એટલે કોમળ અને તક એટલે આધાર આપતી. બરોબર?
કોમળ અને આધાર આપતી પેશી એટલા માટે શું તો કે આધારોતક પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો એક તો આ પેશી છે એ કેવી છે તો કે સ્થાયી છે, બીજું તો કે આધાર આપે છે, ત્રીજું આના કોષો છે એ કેવા બનેલા છે. મૃદુતક પેશીના કોષો છે એ કેવા બનેલા છે તો કે મૃદુતક પેશીના કોષો છે એ પાતળી કોષ દિવાલ વાળા અને સરળ કોષો છે. કેવા છે? પાતળી કોષ દિવાલ વાળા અને સરળ કોષો છે. મૃદુતક પેશીના કોષો પાતળી કોષ દિવાલ વાળા અને સરળ કોષો છે. જો સમજો કોષ દિવાલ છે એ કેવી છે? પાતળી છે. જો આ આકૃતિ અને આ આકૃતિ આ મૃદુતક પેશીની છે, આ બે છે એ સ્થૂલ કોણક પેશીની છે. તો આ મૃદુતક પેશી છે તો મૃદુતક પેશીના કોષો છે એ કેવા છે? જો તમે કહેશો સાહેબ આ બે આકૃતિ કેવી રીતે? તો આ ઉપરની આકૃતિ છે એ આડો છેદ લીધેલો છે. દાખલા તરીકે હું તમને કહું આ માર્કર છે, આ માર્કર આને હું આમ કાપું તો મને કંઈક આવું દેખાય, બરોબર? અને આમ કાપી નાખું તો અહીંયા ભાગ છે એ આવો દેખાય, તો આને કહેવાય આડો છેદ. અને આમ કરી અને આમ ઊભી કાપું તો મને કંઈક આવી દેખાય પેશીના કોષો. તો આ છે એ ઊભો છેદ છે, આ છે એ આડો છેદ છે, એટલે કે આડી આકૃતિ દેખાય. આમ માથે દેખાય, આમ કાપી નાખું તો આ માથેલો ભાગ દેખાય. શું છે એ? અને આમ ઊભું કાપીશ તો આમ દેખાશે, બરોબર? એટલે કે આવું કંઈક દેખાશે. તો મૃદુતક પેશીના કોષો કેવા છે તો કે પાતળી કોષ દિવાલ વાળા. કોષ દિવાલ કેવી છે? પાતળી છે. પાતળી કોષ દિવાલ વાળા અને સરળ કોષો છે. સરળ કોષો એટલે શું તો કે જેમાં અંગિકાઓ ઓછી જોવા મળે અથવા તો જોવા જ ન મળે એને કેવા કોષો કહેવાય? સરળ કોષો કહેવાય. આપણે ભણી ગયા 5મા પાઠમાં કે કોષમાં વિવિધ અંગિકાઓ રહેલી છે. હવે જો અંગિકાઓ ઓછી જોવા મળશે તો એને શું કહેશું આપણે? સરળ કોષો કહેશું. એટલે કે જેમાં કોષ રસ અને કોષ દિવાલ, બરોબર, તો આટલું જ જોવા મળતું હોય એટલે કે કોષના મુખ્ય અંગો જ જોવા મળતા હોય એને શું કહેવાય? સરળ કોષો કહેવાય. એના સિવાય તો કે આના કોષો છે એ કેવા છે તો કે કોષો જીવંત છે. કેવા છે? જીવંત છે. વનસ્પતિ મૃદુતક પેશીના કોષો કેવા છે? જીવંત છે અને શિથિલ ગોઠવણી ધરાવે. અને શિથિલ ગોઠવણી ધરાવે કોષો છે એ જીવંત છે અને શિથિલ ગોઠવણી ધરાવે. શિથિલ ગોઠવણી એટલે કેવા તો કે લચાકેદાર, એકદમ આમ સ્થિતિસ્થાપક. આપણે જે રબર છે તો રબરને આમ મૂકી દઈએ તો વળી પાછું પોતાની જગ્યાએ આવી જાય. એમ આના કોષો છે એ કેવા છે તો કે આમ સ્થિતિસ્થાપક છે. એટલે કે આમ લચાકેદાર. વનસ્પતિને શું આપશે તો કે વનસ્પતિને એને હલનચલન કરવા માટેની શક્તિ આપશે. એટલે કે આપણે એમ કહીએ કે એક જગ્યાએથી આમ ડગી શકશે. તો એવી શિથિલ ગોઠવણી છે એટલે કે સ્થિતિસ્થાપક છે. બીજું કોષીય અવકાશ ધરાવે છે. શું ધરાવે છે? કોષીય અવકાશ ધરાવે છે. એટલે કે આના જે કોષો છે એની વચ્ચે જો તમને આકૃતિમાં દેખાતું હોય તો અહીંયા કોષો વચ્ચે જો થોડી થોડી જગ્યા રહેલી છે. અહીંયા નાની નાની જો આ ટપકા કરું ને આવી નાની નાની જગ્યા રહેલી છે. એટલે કે બે કોષ વચ્ચે થોડી થોડી જગ્યા રહેલી છે એટલે કે કોષીય અવકાશ ધરાવે છે. એના સિવાય આધાર આપવાનું કાર્ય કરે. આપણે જોઈ જ ગયા આધારોતક પેશી, બરોબર, આધાર આપવાનું કાર્ય કરે છે. બીજું કે આને હરિત કણોતક પેશી પણ કહે છે. શું કહીએ? હરિત કણોતક પેશી અથવા તો નીલ કણોતક પેશી પણ કહે છે. તો આ હરિત કણોતક ને નીલ કણોતક શું કામ કહીએ? તમને નામ આમ જોઈને ખબર પડે કે હરિત કણ શું કરે તો કે હરિત કણ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે. શું કરે? પ્રકાશ સંશ્લેષણનું કાર્ય. વનસ્પતિ છે એ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે, જાતે બનાવે. તો એ જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે એમાં એક અગત્યનું દ્રવ્ય વાપરે છે. શું તો કે હરિત કણ, હરિત દ્રવ્ય. કેમાં રહેલું છે? હરિત કણમાં રહેલું છે. એ હરિત કણ કેમાં રહેલા છે તો કે કોષોમાં રહેલા છે. અને એવા કોષો કે જે હરિત કણ ધરાવે છે એ કોષો કેમાં આવેલા છે તો કે મૃદુતક પેશીના કોષો. મૃદુતક પેશીના કોષો કેવા છે તો કે હરિત કણ ધરાવે છે. તમને પૂછે 2 માર્કમાં પ્રશ્ન કે મૃદુતક પેશીને હરિત કણોતક પેશી કહે છે, સમજાવો અથવા તો કારણ આપો.
તો તમારે કેવું પડે કે મૃદુતક પેશીના કોષોમાં હરિત દ્રવ્ય આવેલું છે જે વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે અને જેની મદદથી વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. આમ વનસ્પતિના એવા કોષો કે જેમાં હરિતદ્રવ્ય આવેલું છે એ મૃદુતક પેશીના કોષો છે. એટલા માટે મૃદુતક પેશીને હરિતકણોતક પેશી તરીકે ઓળખવામાં આવે છે. આવું લખવું પડે. તો અહીંયા તમને બે વાત ખબર પડે, એક તો આધારોતક પેશી અને બીજું હરિતકણોતક પેશી. બરોબર, આ બે નામ થયા કેના? મૃદુતક પેશીના. એક તો આધારોતક પેશી અને બીજું કેવું તો કે નીલકણોતક અથવા તો હરિતકણોતક પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ? તો કે એમાં હરિતકણ આવેલા છે, એવા કોષો આવેલા છે. કેમાં? તો કે મૃદુતક પેશીમાં. પેશી છે એટલે કોષો જાજા હોવાના, તો એ કોષો છે એ કેવા હશે? તો કે હરિતકણ ધરાવતા હશે, એટલે કે પ્રકાશ સંશ્લેષણના કાર્ય માટે અગત્યના હશે. એટલે એટલા માટે એને શું કહીએ? તો કે હરિતકણોતક પેશી કહીએ. બીજું કે જલીય વનસ્પતિ. જલીય વનસ્પતિ એટલે કે પાણીમાં ઉગે એ વનસ્પતિમાં જે વાત કોટેરો આવેલા હોય. હમણાં સમજાવું શબ્દ શું છે? તો કે વાત કોટેરો. વનસ્પતિઓમાં શું આવેલા હોય? તો કે મોટા હવાના વાત કોટરો આવેલા હોય. શું આવેલું હોય? વાત કોટરો. જે શું કરે? તો કે જે વનસ્પતિને તારક ક્ષમતા પૂરી પાડે. એટલે કે વનસ્પતિ છે એ કેટલી વનસ્પતિ એવી હશે કે જે પાણીમાં ઉગતી હશે, અને એ પાણીમાં ઉગતી છે તો એને શું? તો કે એ વનસ્પતિને પાણી ઉપર આમ તરતી રાખે છે. કેમ? તો કે વનસ્પતિ છે જે પાણીમાં ઉગે છે એના જે કોષો છે એમાં વાત કોટેરો આવેલા. વાત કોટેરો એટલે કે હવાના બનેલા વાત કોટેરો. નાના નાના આપણે એમ કહીએ કે હવાનું જેમ હોય એવી જગ્યા એના કોષોમાં આવેલી છે. એટલે એ પેશીના એ વાત કોટેરો કઈ પેશીમાં આવેલા છે? તો કે જલીય વનસ્પતિમાં મોટા આવેલા વાત કોટેરો મૃદુતક પેશીના કોષોમાં આવેલા છે. એટલા માટે જ આ વાત કોટેરો રહ્યા વનસ્પતિને તારક ક્ષમતા પૂરી પાડે છે. સમજો છો, જે મૃદુતક પેશી છે જે જલીય વનસ્પતિ એટલે કે જે પાણીમાં ઉગે છે એવી વનસ્પતિમાં જે મૃદુતક પેશી હશે એના કોષોની અંદર વાત કોટેરો આવેલા હશે. એ વાત કોટેરો શું કરે? તો કે વાત કોટેરો છે એ વનસ્પતિને પાણી ઉપર આમ તરવામાં મદદ કરે. એટલે કે એને શું આપે? તો કે તારક ક્ષમતા આપે. શું આપે? તારક ક્ષમતા. એટલે કે એને તરવાની શક્તિ પૂરી પાડે. એ કેના કોષો છે? તો કે મૃદુતક પેશીના કોષો. અને એટલા માટે જ આને શું કહેવાય? તો કે એટલા માટે જ આનું ત્રીજું નામ કે વાયુતક પેશી. આને શું કહેવામાં આવે? તો કે વાયુતક પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ? તો કે એમાં વાત કોટેરો આવેલા છે. એ વાત કોટેરો છે એ જલીય વનસ્પતિને પાણીની ઉપર તરવામાં મદદ કરે છે. એટલા માટે એને શું કહેવાય? તો કે એને તારક ક્ષમતા પૂરી પાડે છે એમ કહેવાય. તો ત્રીજું નામ શું આપશું આને? વાયુતક પેશી. ટોટલ મૃદુતક પેશીના 3 નામ થયા અત્યાર સુધીમાં. આધારોતક પેશી. કેમ? તો કે વનસ્પતિને આધાર આપવાનું કામ કરે છે, આધારોતક પેશી. બીજું કે હરિતકણોતક પેશી અથવા તો નીલકણોતક પેશી. અને ત્રીજું વાયુતક પેશી. જો તમે કેટલાય વેલા જોયા હોય તો વેલાની વનસ્પતિ હોય એમાં મૃદુતક પેશી નબળી હોય. એને આધાર આપવાનું કામ. આમ એક જગ્યાએ ટટ્ટાર ઊભી રહી શકે નહીં, કેમ કે એ જમીન ઉપર પથરાયેલા હોય અથવા તો દિવાલ ઉપર ચડેલા હોય. બરોબર, તો અહીંયા શું હોય? તો કે અહીંયા મૃદુતક પેશી છે એ નબળી હોય. હું નથી કહેતો એમ ન હોય, એમ મૃદુતક પેશી તો હોય જ, પણ કેવી હોય? તો કે નબળી હોય. તો અહીંયા શું હોય? તો કે અહીંયા એ પોતે જ ટટ્ટાર રહી શકતું નથી. તો આ રીતે મૃદુતક પેશી એટલે શું કરે? તો કે મૃદુતક પેશી એટલે એક આધાર આપવાનું કામ કરે. એના સિવાય એનું બીજું નામ છે હરિતકણોતક અથવા તો નીલકણોતક પેશી. શું કામ? તો કે હરિતકણ ધરાવતા કોષો કેમાં આવેલા છે? મૃદુતક પેશીમાં આવેલા છે. એટલા માટે એને શું કહેવાય? તો કે હરિતકણોતક પેશી કહેવાય. અને વાયુતક પેશી. વાયુતક પેશી શું કામ કહેશું આપણે? તો કે વાયુતક પેશી એટલા માટે કહેશું કે એ વનસ્પતિને તારક ક્ષમતા પૂરી પાડે છે. શું પાડે છે? તારક ક્ષમતા. એટલે કે પાણી ઉપર તરવાની ક્ષમતા પૂરી પાડે છે. કેમ? તો કે એ કોષો છે એની અંદર વાયુ કોટેરો આવેલા છે. એ વાયુ કોટેરો શું કરશે? તો કે વનસ્પતિને તરવામાં મદદ કરશે. એટલા માટે શું? તો કે એ તારક ક્ષમતા પૂરી પાડે છે એમ કહેવાય. તો આ હતી મૃદુતક પેશીની વાત. બરોબર, હવે આપણે એના પછીની પેશી એટલે કે સ્થૂલ કોણક પેશી વિશે જોશું.
ચાલો જોઈએ સ્થૂલ કોણક પેશી. તો જો આનું પણ નામનું આપણે વિશ્લેષણ કરી લઈએ. નામ શું કહેવા માંગે છે? સ્થૂલ કોણક એટલે કે આના જે કોષો છે એ કોષોમાં કોણીય રચના હશે. જો અહીંયા કોણક એટલે કે ખબર પડી જાય કે કોષો છે એ કેવા, તો કે ખૂણા બનાવતા હોય એટલે કે કોણીય રચના હશે. જો આ આકૃતિ ધ્યાને લ્યો, આ આકૃતિ તમે અત્યારે જોવો, તમને દેખાશે કે બધા જ કોષો છે એ એકબીજાની વચ્ચે આમ કોષ દિવાલ છે એનો વચ્ચે શું બનાવે છે? ખૂણો બનાવે છે. એટલે કે સ્થૂલ કોણક પેશી. સ્થૂલ એટલે સ્થૂલન, સ્થૂલન થયેલું છે. સ્થૂલ કોણક ખૂણામાં કંઈક સ્થૂલન થયેલું છે. તો આમાં આના જે કોષો છે એના ખૂણામાં જો અહીંયા તમને આમ લાલ કલરની રચના દેખાય છે બધાને લાલ કલરની રચના ક્યાં દેખાય છે? તો કે બે કોષ દિવાલ વચ્ચેના ખૂણામાં અહીંયા પેક્ટિન નામના દ્રવ્યનું સ્થૂલન થયેલું હોય. શેનું? પેક્ટિનનું સ્થૂલન. તમારી નવી ટેક્સ્ટબુકમાં આ શબ્દ નથી પેક્ટિનની સ્થૂલન, પણ જૂની ટેક્સ્ટબુક આવતી એમાં છે, બરોબર? તો આના જે ખૂણાના જે ભાગ છે એમાં પેક્ટિનનું સ્થૂલન થયેલું હોય એટલે કે પેક્ટિન નામના દ્રવ્યનું સ્થૂલન થયેલું છે. તો સ્થૂલ કોણક પેશીમાં સ્થૂલ કોણક પેશીનું કાર્ય શું? તો કે વનસ્પતિને નમ્યતા બક્ષે છે. એટલે કે આ પેશીના કોષો છે ને એ વનસ્પતિને નમ્યતા બક્ષે. વનસ્પતિ પોતાની ડાળી છે એ હલે છે પવન દ્વારા, તો એના માટે શું? તો કે નમ્યતા. એના પાંદડાને તમે આમ અડો તો ફરી પાછા પોતાની જગ્યાએ આવી જાય. તો આ બધા લક્ષણો છે એ કેને આભારી છે? તો કે સ્થૂલ કોણક પેશીના કોષોને આભારી છે, બરોબર? કે એ વનસ્પતિને નમ્યતા બક્ષે છે, તૂટી જતા નથી. વનસ્પતિ છે એ થોડીક ડગાવો તો નીચે પડી જતી, તૂટી જતી નથી. તો કેમ? તો કે એમાં સ્થૂલ કોણક પેશીના કોષો આવેલા છે, વનસ્પતિને નમ્યતાનું લક્ષણ બક્ષે છે. એના સિવાય આની હાજરી ક્યાં હોય? તો કે હાજરી હોય પર્ણ અને પ્રકાંડમાં. પર્ણ અને પ્રકાંડમાં જોવા મળે. કોણ? સ્થૂલ કોણક પેશી. પર્ણ અને પ્રકાંડમાં આની હાજરી જોવા મળે. એના સિવાય તો કે વનસ્પતિને યાંત્રિક આધાર આપે. મેં તમને કીધું એમ વનસ્પતિ છે એને વધુ પડતો પવન છે, બરોબર, વધુ વાવાઝોડું છે, તો એના સામના કરવા માટે શું? તો કે પોતાની જગ્યા ઉપર આમ હલનચલન કરે. તો એ હલનચલન કરે અને એ પોતે વનસ્પતિથી જુદું પડી જતી નથી. એની જે ડાળખી છે, પાંદડા છે, બરોબર, તો એને પકડી રાખવાનું કામ કોણ કરે? તો કે સ્થૂલ કોણક પેશી. એટલે કે એને યાંત્રિક મજબૂતાઈ આપે, એને પકડી રાખવાનું કામ કરે. એટલે કે વનસ્પતિને યાંત્રિક આધાર આપે છે. વનસ્પતિને યાંત્રિક આધાર આપે છે. વનસ્પતિને યાંત્રિક આધાર આપે. એના પછીની વાત સ્થૂલ કોણક પેશી છે એટલે મેં તમને કીધું હતું કે એના જે કોષો છે એના ખૂણામાં એક પેક્ટિન નામના દ્રવ્યનું સ્થૂલન થયેલું હોય. તો એ પેક્ટિન નામના દ્રવ્યનું સ્થૂલન છે એ સ્થૂલ કોણક પેશીના કોષોમાં થયેલું હોય. પણ એ કોષો આવેલા છે ક્યાં? તો કે વનસ્પતિના અધિસ્તર, અધિસ્તરની નીચે પર્ણદંડની નજીક. જો આમ પાંદડું હશે તો એની વચ્ચે આમ કંઈક દંડ હશે, બરોબર? એ જે ડાળખી હારે જોડાયેલો હોય એનું જે ઉપરનું સ્તર છે એને અધિસ્તર કહેવાય. શું કહેવાય? અધિસ્તર. આપણે અધિસ્તર વિશે માહિતી મેળવશું, પણ ઉપરનું સ્તર છે સૌથી બહારનું સ્તરને અધિસ્તર કહેવાય. એ અધિસ્તરની નીચે પર્ણદંડની નજીક, એટલે કે જે પાંદડાનો જે દંડ છે જે ડાળખી હારે જોડાયેલો છે એની નજીક, અધિસ્તરની નીચે અને પર્ણદંડની નજીક જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? તો કે અધિસ્તરની નીચે અને પર્ણદંડની નજીક જોઈ શકાય છે. એના સિવાય આના કોષો કેવા છે? તો કે કોષો છે એ જીવંત છે. કેવા છે? કોષો જીવંત. બીજું, જીવંત કોષો ધરાવે છે, મૃત કોષો નથી. જીવંત અને લાંબા છે. કેવા છે? લાંબા. અને કોણીય બાજુએ કેવા છે? તો કે કોણીય બાજુએ અનિયમિત મોટા છે. કોણીય બાજુએ કેવા છે? અનિયમિત મોટા છે. અનિયમિત એટલે કે આના કોષો છે એ આમ ખૂણા બનાવશે. જો આમ એકબીજા સાથે જોડાશે ને આવી રીતે આમ ખૂણા બનાવીને જોડાશે. આવી રીતે આમ અલગ અલગ ખૂણા બનાવશે. અહીંયા જે દ્રવ્ય હશે ને એ પેક્ટિન નામના દ્રવ્યનું સ્થૂલન થયેલું હશે. શું થયેલું હશે?
પેક્ટિન નામના દ્રવ્યનું સ્થૂલન થયેલું હશે. એટલે કે કોણીય બાજુ એ કેવા છે? અનિયમિત છે. આમ ચોક્કસ નથી. કોણીય બાજુ એ કેવા છે? અનિયમિત છે. અને ત્યાં પેક્ટિન નામનું સ્થૂલન જોવા મળે. હવે જો આમ આ બધા રહ્યા ને કોષો એકબીજાની બહુ નજીક નજીક છે, એટલા માટે કોષીય અવકાશ છે એ મૃદુતક પેશી જેટલો જોવા મળતો નથી. એટલે કેવો છે? તો કે કોષીય અવકાશ ઓછો ધરાવે છે. કોષીય અવકાશ ઓછો જોવા મળે છે. કોષીય અવકાશ કેવો છે? ઓછો છે. કેમ? તો કે બહુ નજીક નજીક રચના જોવા મળે છે. આપણે મૃદુતક પેશીના કોષોમાં જોયું કે એકબીજાના કોષો છે એની વચ્ચે એક ચોક્કસ અવકાશ જોવા મળતો, બરોબર. અને આ પેશીના કોષોમાં શું જોવા મળે છે? તો કે પેક્ટિનનું સ્થૂલન જોવા મળે છે. એટલે વચ્ચે અવકાશ રહેતો નથી. ભાઈ કોષોની રચના કેવી હોય છે? નજીક નજીક હોય છે. તો આથી સ્થૂલ કોણક પેશી વિશેની વાત, બરોબર. આપણે સરળ સ્થાયી પેશીનો અભ્યાસ કરી છે ને એમાં આપણે બે ભાગ જોયા, મૃદુતક પેશી અને સ્થૂલ કોણક પેશી. તો આવતા લેક્ચરમાં આપણે દ્રઢોતક પેશી વિશે અભ્યાસ કરશું, બરોબર. દ્રઢોતક પેશીનું કાર્ય શું છે, એમાં કેવા કોષો રહેલા છે. આમ તો નામ એટલે ખબર પડી જાય, દ્રઢ. દ્રઢ એટલે મજબૂત, મજબૂત આધાર આપતી પેશી, બરોબર. આપણે આવતા લેક્ચરમાં જોઈ. તો અહીંયા સુધી રાખીએ. દ્રઢોતક પેશીનો લેક્ચર આવતા લેક્ચરમાં અભ્યાસ કરીએ.